મન લગાવશો તો કથા સમજાશે. અને જે આનંદ અહીંયા છે ને સાહેબ, એસી વાળા બંગલામાં કદાચ શરીરનું સુખ મળતું હશે, માની લઈએ, તાપ નહીં લાગે, પણ કથામાં જે આનંદ છે ને એ બીજે ક્યાંય નહીં મળે. અહીંયા આવીને જો તમારા દુઃખ ભૂલાઈ જાય ને તો માનવું બસ આ કોલડિયા પરિવારની કથા સાર્થક છે સાહેબ. અને આજકાલ હું તમે બીજી બધી વસ્તુની ચિંતા કરીએ, દૂધ બગડે નહીં, શાકભાજી બગડે નહીં, ફ્રૂટ બગડે નહીં, અને એમાંય હવે તો એવા મશીન આવ્યા છે દિલીપભાઈ, મેં તો હમણાં સાંભળ્યું, બાકી મને જ ખબર નહોતી કે ફ્રૂટની લારી વાળો હોય ને ઈ એક દિવસે જે ફ્રૂટ લારીમાં મૂક્યું હોય ને એને 1 મહિના સુધી એમનેમ રાખવું હોય ને તો એનું મશીન આવે કે 1 મહિના સુધી ફ્રૂટ બગડે જ નહીં. એ કઈક એવું મશીન આવે, એ ફ્રૂટની વચ્ચે રાખીને ઉપર કઈક જાળી ઢાંકી દે ને એટલે 1 મહિના સુધી એ ફ્રૂટ બગડે નહીં. ફ્રૂટની આટલી ચિંતા કરીએ, દૂધ બગડે નહીં તો હપ્તેથી ફ્રીજ લઈ આવીએ, શાકભાજી બગડે નહીં તો કોથળા ઢાંકીને શાકભાજીને ચોખ્ખું રાખીએ, માણસ બગડે નહીં એનું શું કરવું? આ માણસને ફ્રીજ આ માણસને શુદ્ધ રાખવાનું ફ્રીજ છે. અહીંયા આવે એટલે માણસ બગડતો અટકી જાય. આ માણસને શુદ્ધ રાખવાનું ફ્રીજ છે. મન કથામાં લાગી જશે તો સમજાશે.